નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા મુદ્દા પર વાત કરવી છે કે એ મુદ્દાની ચર્ચા આપણા ખેડૂતો વચ્ચે પણ ખૂબ ઓછી થાય છે અને ખરેખર એ મુદ્દા પર ખૂબ વ્યાપક ચર્ચાઓ થવાની જરૂર પણ હોય છે। તેમ છતાં આપણે એની ચર્ચા બહુ ઓછી કરીએ છીએ। ખાસ કરીને જાહેરમાં એની ચર્ચાઓ ઓછી કરીએ છીએ એટલા માટે કે આપણી મનોગ્રંથિ ક્યાંક ને ક્યાંક એવી છે કે આપણે ક્યારેક છેતરાયા હોઈએ તો પણ બને ત્યાં સુધી એની વિગતો આપણે જાહેર કરવા નથી માંગતા, એટલા માટે કે લોકો આપણી હાંસી કરે, લોકો આપણી ટીકા કરે, આવો આપણને ભય લાગતો હોય છે। પણ એ ભય રાખ્યા વિના એક ખેડૂત તરીકે આપણે ક્યાંક છેતરાઈએ, આપણે કોઈ બનાવટ કરી જાય, અગર તો આપણો માલ ઉપાડ્યા પછી આપણને પૈસા ન મળે અને આપણી જે પરિસ્થિતિ થાય એ બહુ ખરાબ પરિસ્થિતિમાં આપણે મુકાઈ જતા હોઈએ છીએ। તો આની ચર્ચા આપણી વચ્ચે થતી રહે એ ખૂબ જરૂરી છે। અત્યારે આજે આ ચર્ચા જે કરવાનો વિચાર આવે છે એની સાથે હમણાં કેટલીક બનેલી ઘટનાઓના કારણો જોડાયેલા છે। આપણે ત્યાં ઘણી બધી ચીજ વસ્તુઓ આપણે આપણા નજીકના માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે લઈ જતા હોઈએ છીએ અને માર્કેટિંગ યાર્ડમાં જ્યારે વેચવા માટે લઈ જઈએ છીએ ત્યારે આપણા આસપાસના જ સ્થાનિક વેપારીઓ અને આપણા આસપાસના સ્થાનિક એજન્ટો ત્યાં કામ કરતા હોય છે, એમની સાથે આપણે ડીલ કરતા હોઈએ છીએ। એટલે લેવડ દેવડના મુદ્દે વધારે છેતરાવાની શક્યતાઓ યાર્ડમાં ઓછી હોય છે। પણ આપણા કપાસ જેવા પાકમાં ઘણા વિસ્તારોમાં એવી એક પ્રથા છે આપણે ત્યાં કે વેપારીઓ, જીનરો, આ લોકો સીધા આપણા ખેડૂતના ઘરેથી માલ ઉપાડતા હોય છે। આપણા આસપાસના ગામડાના લોકો, આપણા પોતાના પણ ગામના લોકો એમાં એજન્ટ તરીકે કામ કરતા હોય છે અને આપણા ખેડૂતો પાસેથી માલનો સોદો કરી અને પોતપોતાના વેપારીઓને એ માલ પહોંચાડતા હોય છે। વેપારીઓના વાહનો આવી અને આપણા ઘરેથી કપાસ ઉપાડતા હોય છે। એમાં બને છે એવું કે આપણા આસપાસના જાણીતા વેપારીઓ હોય, આપણા ગામના જ કોઈ વેપારીઓ હોય, નજીકના ગામના વેપારીઓ હોય, જીનરો હોય, તો એ લોકો જ્યારે આપણો માલ ઉપાડે છે ત્યારે એમાં બહુ જોખમ નથી હોતું। પણ ક્યારેક લગભગ દર વર્ષે આસપાસના વિસ્તારોમાં 3 થી 4 5 ઘટનાઓ આપણને એવી જાણવા મળે છે કે કોઈ બહારના વેપારીઓ આવ્યા અને એમણે આપણને માર્કેટ કરતા ઊંચો ભાવ આપવાની વાત કરી। ધારો કે અત્યારે આપણી પાસે કોઈ માલ છે કપાસનો અને 1500 રૂપિયા કે 1510 રૂપિયામાં આપણા સ્થાનિક વેપારીઓ આપણી પાસેથી એ માલ માગે છે, આપણે એને નથી આપતા અને કોઈ વેપારી, અજાણ્યો વેપારી ગામમાં આવી ચડે છે, બાજુના ગામમાં આવી ચડે છે અને એ 535 કે 540, 550 આવા ભાવથી માલની ખરીદી શરૂ કરે છે। હવે જ્યારે ઊંચો ભાવ આપી અને માલની ખરીદી કરવાની જ્યારે શરૂઆત કોઈ પણ વેપારી કરતો હોય છે ત્યારે એક ખેડૂત તરીકે સ્વાભાવિક આપણે એની પાછળ, આપણા માલ પાછળ જે ખૂબ મહેનત કરી હોય અને એની સાથે આપણી એક ભાવની અપેક્ષા જોડાયેલી હોય અને આપણી એ જે અપેક્ષા જોડાયેલી છે એ આપણી જોડાયેલી અપેક્ષાના કારણે 25-50 આવા નાનકડા તફાવતમાં આપણે નવા, અજાણ્યા અને જેને આપણે આવતીકાલે ક્યાંયથી શોધી શકવાના ન હોઈએ એવા વેપારીઓ સાથે પણ આપણે આપણા માલનો સોદો કરતા હોઈએ છીએ। પછી બને છે એવું કે કાં તો તોલ વજનમાં આપણે છેતરાઈ જઈએ છીએ, ખૂબ મોટા માપમાં છેતરાઈ જઈએ છીએ, અગર તો કેટલીક જગ્યાએ એવું બન્યું છે કે એવા વેપારીઓ આવે, રોકડેથી માલ ખરીદવાની વાત કરતા હોય, એકાદ બે વખત રોકડેથી માલ ખરીદી અને લઈ જાય, એકાદ બે વાહનો આપણા પોતાના ગામમાંથી કે આપણી આસપાસના ગામમાંથી, આપણા પોતાના ગામની વ્યક્તિ કે આસપાસના ગામની વ્યક્તિ એમાં એજન્ટ તરીકે કામ કરતી હોય, એને પણ ઘણી વખત ખ્યાલ ન હોય કે આગળના દિવસોમાં આ વેપારી આપણી સાથે છેતરપિંડી કરશે। એકાદ બે વખત, 5 વખત એને પણ એની સાથે કામ કર્યું એટલે એનો એક વિશ્વાસ બન્યો હોય વેપારી સાથે અને એ વિશ્વાસના આધારે એ માણસ આપણને પણ વિશ્વાસ આપતો હોય કે અમારો વેપારી રોકડેથી જ માલ
ખરીદે છે અને રોકડેથી માલ ખરીદશે. આપણે એની સાથે સોદો કરીએ, એનું વાહન આવે, માલ ભરાઈ જાય, ત્યારે આપણને એવું કહેવામાં આવે કે આંગળીયામાંથી પૈસા સાંજના આવશે, અગર તો કાલે આવશે, એટલે તમારે એક દિવસ રાહ જોવી પડશે. હવે આપણે બિલકુલ ફિક્સ પરિસ્થિતિમાં એવી રીતે મુકાઈ જતા હોઈએ કે માલ તોળાઈ ગયો, એના વાહનમાં ચડી ગયો, અને ત્યારબાદ આપણી સામે આવું ચિત્ર રજૂ થાય. ઘણી વખત એવું હોય કે આવું ચિત્ર રજૂ થાય એની પાછળ કોઈ છેતરપિંડીનો આશય જે તે વેપારીનો ન પણ હોય, અને એ આપણને સાંજે કે બીજા દિવસે નાણાં પહોંચતા કરી પણ દે. પણ એ પ્રકારની જે આપણી બજારની અને બજારના વિશ્વાસની જે ધારા છે, એ ધારામાં છેતરપિંડી કરનારા કે આપણી ખેડૂત તરીકેની એક ઉદારતાનો ગેરલાભ લેનારા લોકો પણ હોય છે. અને સાંજ સુધી કે આવતીકાલ સુધી રાહ જોવાના મુદ્દે આપણે જે માલ એના વાહનમાં રવાના કરી દીધો, એના પૈસા આપણી પાસે ન આવે, એ વેપારી દેખાતો બંધ થઈ જાય. જે એજન્ટે આપણી અને વેપારીની વચ્ચે કામ કર્યું છે એ આપણો નજીકનો હોય, આપણે એના પર દબાણ લાવીએ, એના પર પ્રેશર લાવીએ, એ પણ વેપારી સુધી જાય, વેપારીને ગોતવાના પ્રયાસો કરે, પણ ઘણી વખત એમાં પરિણામ શૂન્ય મળતું હોય છે. આપણા પૈસા જતા હોય છે. કેટલીક વખત પૈસા મળી જાય છે તો માલમાં ખૂબ મોટી ગરબડ એ લોકો વજનમાં ઊભી કરતા હોય છે. એટલે જ્યારે આપણે અજાણ્યા વેપારીઓ સાથે કામ કરીએ ત્યારે એક આ બાબતનું ખાસ ધ્યાન રાખીએ કે જેટલો માલ એને ઉપાડ્યો છે એ માલના પૂરા પૈસા જ્યાં સુધી આપણને ન મળે ત્યાં સુધી એનું વાહન આપણા ઘરથી એને ન ઉપાડવા દઈએ. બીજું, તોલ માપમાં બરાબર ધ્યાન આપીએ. એનું જે વજનનું સાધન હોય છે એ સાધનમાં વજન થાય અને 2 યુનિટ કે 5 યુનિટનો વજન થયા પછી આપણે આપણા પોતાના સાધનમાં એ વજનને ચેક કરી લઈએ કે આપણે વજનમાં તો છેતરાઈ નથી રહ્યા ને. ખાસ કરીને કપાસ જેવી કિંમતી જણસમાં આપણે ઘણી વખત આપણા આસપાસના ગામડાઓમાં 7 લાખ રૂપિયાનો ટ્રક થતો હોય, 7.5 લાખ રૂપિયાનો ટ્રક થતો હોય, અને એ આખો ટ્રક પૈસા આપ્યા વિના છેતરપિંડી કરનારા લોકો લઈ જતા હોય છે. આ લોકો વેપારીઓ નથી હોતા, છેતરપિંડી કરનારા લોકો હોય છે. વજનમાં પણ વેપારી જે છે, સાચો વેપારી જે છે, એ ક્યારેય 100 ગ્રામ પણ માલ આપણી પાસેથી વધારે નથી લઈ જતો, પણ આવા લેભાગુ લોકો વજનમાં પણ આપણી પાસેથી વધારે માલ લઈ જતા હોય છે. એટલે આપણા ઉત્પાદિત કરેલા માલ પર જેની પાછળ આપણે 1 વર્ષ મહેનત કરી, જેની પાછળ આપણે ખૂબ બધો ખર્ચ કર્યો, આ માલ આપણી પાસેથી કોઈ છેતરીને ન લઈ જાય, લઈ ગયા પછી આપણને વળતર ન મળે, આપણા નાણાં ન મળે, આવું ન થાય એની કાળજી આપણે ખૂબ ગંભીરતાથી રાખવી પડશે મિત્રો. તો આ વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌ પ્રયાસો કરશો એવી આપની પાસે અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.